નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે આપણે ભાગ 16 ના રિગાર્ડિંગ જે પણ કંઈ આપણે અમુક વર્ગો સંબંધિત મહત્વની જોગવાઈ જોઈ, હવે માત્ર રિવિઝનની અંદર એ કે અનુચ્છેદો જોવા છે. મિત્રો, અનુચ્છેદ પરીક્ષાની અંદર બેઠા બેઠા પૂછે છે. ન માત્ર એકલા આપણે અનુચ્છેદ જોવા છે, પરંતુ એના સંલગ્ન માહિતી અનુચ્છેદ જે લખ્યો છે એના અંદરથી પણ મિત્રો ઇન્ફોર્મેશન જે નીકળે છે એ આપણે જોવી છે. મિત્રો, શું કહેવા માંગે છે, અનુચ્છેદના સંલગ્ન જે પણ કંઈ બોર્ડ ઉપર ચિત્રેલા છે એ આપણે રહેવાનું છે. મિત્રો, મારી ભૂમિકા એ છે, અનુચ્છેદ તો ચોપડીના અંદર પણ છે, ઘણા બધા યુટ્યુબ પર લેક્ચર છે કે એની અંદર પણ અનુચ્છેદ મૂક્યા છે. વાત માત્ર એ છે કે તમે જ્યારે 5 થી 10 મિનિટના અંદર આ વિડીયો સેશન જુઓ ત્યારે ના પછીની અંદર જ્યારે તમે એ તમારું આ વિડીયો લેક્ચર પૂરું થતું હોય ત્યારે મિત્રો તમને અનુચ્છેદ યાદ રહે તો જ ખરા અર્થની અંદર અહીંયા મેં મારું કામ કર્યું હોય એવું વ્યક્તિગત માનું છું. પણ તમારી પણ એ ફરજ બને છે કે અટેન્શન તમારું બિલકુલ અહીંયા હોવું જોઈએ. આ 100% શ્યોર તમને શ્યોરિટી આપું છું. તમે માત્ર 10 મિનિટ અહીંયા ધ્યાન આપશો, ભાગ નંબર 16 નો એક પણ અનુચ્છેદ એવો નહીં તમને યાદ નહીં. મિત્રો, એની માટે મેં થોડીક ફોર્મેશન મારી રીતે કરી છે અને એવું જરૂર નથી કે તમને 330 થી લઈ અને 342 સુધી કીધું ક્રમ વાઇઝ જ આવવા જોઈએ એવું નહીં. તમને મેટર સમજ પડવી જોઈએ કે ભાઈ આ ક્યાં છે તો આના રિગાર્ડિંગ આવશે. ચલો મિત્રો, જેની આપણે ચર્ચા થઈ ગઈ હતી એ ઓલરેડી બોર્ડ ઉપર મેં ચોરસ બ્રેકેટની અંદર મૂકેલું છે, જે આપણે સમજ્યા હતા કે અનુચ્છેદ 338 જે છે એ અનુસૂચિત જાતિ માટે છે, એસસી માટે. 338 એ જે છે અનુસૂચિત જનજાતિ એસટી માટે છે અથવા તો આદિજાતિ માટે છે. અને 338 બી જે છે એએનસીબીસી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ માટે છે. મતલબ શોર્ટની અંદર એવું કહી શકું કે ભારતના બંધારણની અંદર ભાગ નંબર 16 ની અંદર અમુક વર્ગોની જે વાત કરવામાં એમાં 3 વર્ગ અને 3 વર્ગના સીધા જ અનુચ્છેદ એટલે જવાબ માત્ર એક જ અનુચ્છેદના સંદર્ભિત હોય. અનુચ્છેદ 338, 338 એ અને 338 બી. મિત્રો, પ્રાઇમરી પ્રશ્ન પૂછે ને તો એમાં પૂછાવાની શક્યતા છે. જો પ્રાઇમરી પ્રશ્ન પૂછે તો, બેઝિક પ્રશ્ન પૂછે તો. બાકી મિત્રો કદાચ બની શકે તો જોડકું પણ આ અંદર મૂકી શકે છે. 338 લખે, 338 એ લખી શકે, 338 બી લખી શકે કે છે જોડકા સ્વરૂપે જોડો તો પણ આપણને ખબર હોવી જોઈએ. મિત્રો, હવે જોજો 338 એ 338 બી થઈ ગયો. પહેલા આની ચર્ચા આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. હવે એના સિવાય હવે ખાસ જોજો મિત્રો, પહેલા હું તમને આ 4 અનુચ્છેદ જે લખ્યા છે એ સમજાવું અને પછી તમને યાદ રાખવાની એક ટ્રીક પણ આપું. જો મિત્રો અહીંયા ધ્યાન આપો, અનુચ્છેદ 330 જે આપણે વાત કરી હતી કે અમુક વર્ગો સંબંધિત મહત્વની જોગવાઈ ભાગ 16 ની અંદર જે છે એની શરૂઆત 330 થી લઈ અને 342 સુધી છે. તો 330 ની વાત કરી તો પહેલો અનુચ્છેદ શું કહે છે, અમુક વર્ગો મતલબ આની અંદર મિત્રો અમુક જ વર્ગ આવશે. અમુક એટલે કે આપણે જોઈએ એસસી એસટી જો બીજા કયા વર્ગો હોય એનસીબીસી. ઓકે, શું કહે છે જુઓ, 330 કહે છે દેશની સંસદ જે છે એનું નીચલું ગૃહ જે છે એટલે આપણને ખ્યાલ છે લોકસભા જે છે એની અંદર એસસી એસટી ની બેઠકો કેટલી રાખવી એની ફાળવણી કરે છે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 330 શું કહે છે કે લોકસભાની અંદર એસસી એસટી ની બેઠકોનું પ્રતિનિધિત્વ. મિત્રો, આપણે એ જોઈ લઈએ કે વર્તમાન લોકસભાની અંદર જે 545 સીટો છે એની અંદર એસસી એસટી કમ્યુનિટીના કેટલા સીટો ફાળવવામાં હાલની તારીખ પ્રમાણે આવી છે. તો ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 330 માં કીધું છે લોકસભામાં એસસી એસટી ની બેઠકોની ફાળવણી. તો વર્તમાનની અંદર લોકસભાની અંદર એસસી સમુદાય છે એની 87 બેઠકો છે અને એસટી સમુદાય છે એની 43 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 43 યાદ રાખજો. તો પહેલો પોઈન્ટ છે 330 લોકસભામાં એસસી એસટી બેઠકોનું પ્રતિનિધિત્વ. એના પછી 331 શું કહે છે કે લોકસભાની અંદર વળી પાછું લોકસભાની અંદર એંગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ. ખાસ યાદ રાખજો, વારંવાર પરીક્ષામાં પૂછાતો એંગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ લોકસભાની અંદર કયા અનુચ્છેદના આધીન થાય 331 માં બતાવવામાં આવ્યું છે. મિત્રો, લોકસભાની અંદર એંગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ જે છે કેટલી સીટો છે તો એ સીટો યાદ રાખજો. તો લોકસભામાં એંગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ જે છે મિત્રો એ 2 બેઠકો છે અને એ 2 એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક જે છે એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, એક બીજો પોઈન્ટ યાદ રાખજો, મતલબ એ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ટોટલ 545 સીટો જે છે ઓકે એની અંદર 2 એંગ્લો ઇન્ડિયન છે, મતલબ 543 ચૂંટાયેલા છે. ઓકે, એમાં વિવિધ રાજ્યોમાંથી અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાયેલા લોકો આવશે. હવે વાત એ થઈ કદાચ ઇલેક્શન થાય અને ઇલેક્શનની અંદર ચૂંટાયેલા સભ્યોની અંદર જો એંગ્લો ઇન્ડિયનની 2 સીટો ભરાઈ જાય, સમજો ઇલેક્શન થાય, લોકસભાનું ઇલેક્શન થાય અને એના ચૂંટાયેલા સભ્યો જે આવે એની અંદર 2 એંગ્લો ઇન્ડિયન નો જો સમાવેશ થતો હોય તો યાદ રાખજો રાષ્ટ્રપતિને અલગથી 2 એંગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ કરવાની જરૂરિયાત રહેતી નથી. ધારો કે એક એંગ્લો ઇન્ડિયન ચૂંટાઈને આવે એનો મતલબ એ થશે કે રાષ્ટ્રપતિએ પછી એક જ એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક કરવાની થશે. અચૂક વાત એ થાય કે ભાઈ લોકસભાની અંદર એંગ્લો ઇન્ડિયન ની 2 સીટો હોવી જોઈએ, 2 સીટોનો રેશિયો જળવાવો જોઈએ. કયો અનુચ્છેદ આવશે? 331 આવશે. બસ આ 2 જ અનુચ્છેદ યાદ રાખો.
330 331 આ બેની બે એની એ જ વસ્તુ રાજ્યના સંદર્ભે જોઈએ. જેમ દેશની અંદર સંસદનું નીચલું ગૃહ લોકસભા હતું એવી રીતે રાજ્યનું વિધાનમંડળની અંદર નીચલું ગૃહ આવશે વિધાનસભા. તો હવે 332 એવું કહે છે કે રાજ્યની વિધાનસભાની અંદર એસસી એસટી બેઠકોનું પ્રતિનિધિત્વ. તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે ટોટલ 182 વિધાનસભાની સીટો છે એ પૈકી એસસી સીટોની સંખ્યા કેટલી છે તો 27 બેઠકો છે અને એસટી સીટોનું પ્રતિનિધિત્વ કેટલું દાખવવામાં આવ્યું છે તો 13 બેઠકો અત્યારની સિચ્યુએશન પ્રમાણે મિત્રો રાખવામાં આવી છે. તો રાજ્ય વિધાનમંડળની અંદર એસસી એસટી બેઠકો પૂછે 332 નંબર આપણે યાદ રાખવા છે. એના પછી મિત્રો 333 નંબર યાદ રાખો. 333 નંબર સેમ કે છે પેલું લોકસભામાં એગ્લો ઇન્ડિયન હતું તો અહીંયા આવશે રાજ્યની વિધાનસભાની અંદર એગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ આવશે. લોકસભાની અંદર બે એગ્લો ઇન્ડિયન હતા, રાજ્ય વિધાનસભાની અંદર એક એગ્લો ઇન્ડિયન આવશે, મતલબ એક બેઠક રિઝર્વ છે અને એની નિમણૂક કરવામાં આવશે સંબંધિત રાજ્યના રાજ્યપાલ દ્વારા. તો મિત્રો ચાર અનુચ્છેદ આ ખૂબ જ અગત્યના છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. બિલકુલ સિમ્પલ છે. 330 31 32 33 30 અને 31 બંને કોની માટે? બંને લોકસભા માટે. લોકસભાની અંદર એસસી એસટી કમ્યુનિટી પૂછે તો જવાબ આવશે 330. લોકસભાની અંદર એગ્લો ઇન્ડિયન પૂછે જવાબ આવે 331. રાજ્ય વિધાનમંડળની અંદર એસસી એસટી કે જવાબ આવશે 332 અને રાજ્ય વિધાનમંડળની અંદર એટલે કે વિધાનસભાની અંદર 333 પ્રમાણે આવશે એગ્લો ઇન્ડિયન જેની સંખ્યા છે એક બેઠક. બિલકુલ યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો. અહીંયા કન્ફ્યુઝિંગ પોઈન્ટ થોડોક થશે તમને કે 330 એક્ઝેક્ટ એક્ઝામના સમયે મને કેવી રીતે યાદ આવશે અને કઈ રીતના ચાર્ટ કન્ફ્યુઝિંગ થાય છે. હું મારી રીતે તમને સમજાવવા માટે ટ્રેક તમને આપું છું. અહીંયા ધ્યાન આપો. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની થાય. તમારા મગજમાં એક ફર્મો તો ફિક્સ થઈ ગયો છે કે ભાઈ બે વખત લોકસભા આવે અને બે વખત રાજ્યની વિધાનસભા આવે. ધેટ્સ ક્લિયર. બે વખત રાજ્યની વિધાનસભા આવશે અને બે વખત સંસદનું નીચલું ગૃહ એટલે લોકસભા આવશે. તમને એ ખબર છે બે વખત એસસી એસટી આવશે, બે વખત એગ્લો ઇન્ડિયન આવશે. ધેટ્સ ક્લિયર. બે વખત એસસી એસટી આવશે, બે વખત એગ્લો ઇન્ડિયન આવશે. હવે સિમ્પલ યાદ રાખો. સિમ્પલ યાદ શું રાખવાનું છે? અનુચ્છેદ 333 તમને યાદ રહેશે. અનુચ્છેદ 333 હું તમને અવળા લઈ જઉં છું. ચડતા ક્રમમાં હતું તો ઉતરતા ક્રમની અંદર તો ચડતા ક્રમમાં લઈ જઉં છું. 333 અનુચ્છેદ યાદ રાખો. આ વસ્તુ મગજમાં ફિટ કરી દો. મારી સામે અટેન્શન રાખો. બોર્ડ ઉપર નહીં. 333 તમે યાદ રાખો. 333 યાદ રહેશે ઓટોમેટિકલી તમને આવડી જશે. જુઓ શું કહે છે 333 આપણ મિત્રો વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો. 333 માં એક જ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ 333 ની અંદર રાજ્યની વિધાનસભાની અંદર એગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ થાય એક બેઠક. રાજ્ય હોય તો એક બેઠક, લોકસભા હોય તો બે બેઠક. દેશ હોય લોકસભા હોય તો યાદ રાખવાનું રાષ્ટ્રપતિ દ્વારા, રાજ્ય વિધાનમંડળ હોય તો રાજ્યપાલ દ્વારા. મેં તમને કીધું કે બેઠકોની અંદર ચૂંટાયેલા સભ્યો આવી જશે, મતલબ 2 અને 1 ની સીટો જો ચૂંટાયેલા સભ્યોથી ભરાઈ જાય તો પછી અલગથી એમને નિમણૂક કરવાની રહેતી નથી. તો 333 યાદ રહી ગયું. 333 યાદ રહી ગયું. રાજ્ય વિધાનસભાની અંદર એગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ. એના ઉપર જઈએ તો વળી પાછું રાજ્ય જ પકડવાનું. રાજ્યની અંદર એસસી એસટી ની બેઠકોનું પ્રતિનિધિત્વ 332. એનાથી એક સ્ટેપ ઉપર જઈએ વળી પાછું એગ્લો ઇન્ડિયન ની વાત થાય પણ એ લોકસભાની અંદર એગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ હોય અને એના ઉપર જઈએ વળી પાછી એ વાત થાય કે લોકસભાની અંદર એસસી એસટી ની બેઠકો મતલબ અનુચ્છેદ 330. તો આ ચાર અનુચ્છેદ યાદ રાખજો. મેટર મૂળ ચાર જ છે, કશું જ નથી. બે વખત એસસી એસટી ની બેઠકો, બે વખત એગ્લો ઇન્ડિયન, આ બાજુ બે વખત લોકસભા, આ બાજુ બે વખત રાજ્યની વિધાનસભા. ધેટ્સ ઓલ. વાત પૂરી થાય. તો અહીંયા 338 એસસી આવે, 338 એ એસટી આવે, 338 બી એનસીબીસી આવી. મિત્રો આની આ જ વસ્તુ લઉં છું. જોજો આની આ જ વસ્તુ લઉં છું પરંતુ આયોગ શબ્દ હટાવી દઉં છું. મતલબ એ થાય અનુસૂચિત જાતિ એટલે કે એસસી કમ્યુનિટી, અનુસૂચિત જનજાતિ મતલબ શેડ્યુલ્ડ ટ્રાઇબલ એસટી કમ્યુનિટી અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ. એમની જે જાતિઓ છે એનું એક લિસ્ટ છે, એની યાદી છે અને એ જે જાતિઓ જે છે એની અંદર કોઈ જાતિનો પ્લસ માઇનસ કરવું હોય, સમાવેશ કરવો હોય કે અથવા તો એમાંથી બાકાત કરવી હોય તો એની માટે અનુચ્છેદ કયો છે ખાસ યાદ રાખવું. મતલબ આ પ્રશ્ન પૂછે તો ટૂંકમાં એવું પૂછાય, તમને એવું પૂછે કે અનુસૂચિત જાતિ માટેનું આયોગ, આયોગ શબ્દ આવે 338. અનુસૂચિત જનજાતિ માટેનું આવે 338. ઓકે, પછાત વર્ગો માટેનું આવે 338 બી. પણ તમને એવું પૂછે અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ, જાતિ માટેની જોગવાઈ તો જવાબ શું આવશે 341. અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ 342. હમણાં આપણે જોયું કે ભાઈ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ તો પાછળથી ઉમેર્યું
પાછળથી ઉમેરો એટલે 342 પછી 343 નંબર તો ના થાય, છેલ્લો નંબર 342 છે અને 343 તો ભાગ નંબર 17 થઈ ગયા અને સંઘની રાજભાષા થઈ ગયા. ઓકે, તો અહીંયા 342 પછી એ એનો પેટા પ્રકાર પડશે, 342 એ પેટા પ્રકાર પડશે અને એ આવશે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે. મિત્રો તો આ 3 પોઈન્ટ યાદ રાખજો. જેમ તમે 38 યાદ રાખ્યા એવું જ છે 341, 42 અને 342 એ. આ પણ યાદ રાખવાની ટ્રેક એ છે કે સંઘની રાજભાષા ભાગ નંબર 17 માં 343 થી શરૂ થાય તો આગળનો એક અનુચ્છેદ લઈ લેવાનો 342 તો 342 સીધું એસટી માટે થઈ જાય. 342 એ પૂછે તો એનસીબીસી માટે થઈ ગયા અને 341 સીધું તમને યાદ રહેશે અનુસૂચિત જાતિ માટે. એના સિવાય મિત્રો અહીંયા લખ્યું છે 340 ની અંદર શું કહે છે? અનુચ્છેદ 340 એવું કહે છે કે પછાત વર્ગોની સ્થિતિનો અભ્યાસ માટે એક આયોગની રચના કરવામાં આવશે. મતલબ સરકાર જે છે સમયાંતરે આ જે વર્ગો જે છે પછાત વર્ગો જે છે એનું એનાલિસિસ કરવા માટે સમયાંતરે એટલે ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી દર 10 વર્ષે આયોગની સમીક્ષા માટે એક આયોગની રચના કરે છે જે એ લોકોનો જે વર્ગ જે છે એમની સ્થિતિ સુધરી કે કથળી વગેરેનું એનાલિસિસ કરે છે. તો એની માટે આયોગની રચના કરવી જે દર 10 વર્ષે થાય છે. અનુચ્છેદ 340 ના આધીન થાય છે, યાદ રાખજો. અનુચ્છેદ મિત્રો 334 તમને કે 334 તમને કે તો અહીંયા જુઓ 30, 31, 32, 33 ના અંદર શું વાત છે? એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ આપો અથવા તો એસટી એસટી ને પ્રતિનિધિત્વ આપો. આ પ્રતિનિધિત્વ આપવાની વાત થઈ તો એનું પુનઃ સમીક્ષા કરી જો એને દૂર કરવું હોય તો એ અનુચ્છેદ યાદ રાખવાના. ત્યાર પછી તરતનો 334 શું કહે છે? બેઠકો અનામત રાખવી તથા ખાસ પ્રતિનિધિત્વ જે આપવામાં આવ્યું છે એને બંધ કરવા બાબતે. તો બસ આ જ લખેલું હોય મિત્રો એની અંદર, બસ આ સ્ટેટમેન્ટ જ લખેલું કે ભારતના બંધારણમાં બેઠકો અનામત રાખવી તથા ખાસ પ્રતિનિધિત્વ બંધ. ખાસ પ્રતિનિધિત્વ આમ જ આપી છે, બીજા કોઈને નથી આપ્યું. ઓકે, તો ખાસ પ્રતિનિધિત્વ જે બંધ કરવા માટે અનુચ્છેદ છે અનુચ્છેદ 334 આવશે. એના પછી મિત્રો અહીંયા લખ્યું છે અનુચ્છેદ 339 યાદ રાખજો. અનુચ્છેદ 339 શું કહે છે કે સમગ્ર ભારતની અંદર એસટી એસટી ના વિસ્તારો જે છે સમગ્ર ભારતની અંદર ખાસ કરીને ભારતના જે પૂર્વોત્તરના જે રાજ્યો જે છે એની અંદર એસસી એસટી ના વિસ્તારો ખૂબ પ્રમાણની અંદર છે ભારતના અન્ય રાજ્યોની સાપેક્ષે. ઓકે, તો સમગ્ર ભારતની અંદર એસસી અને એસટી વિસ્તારનો વહીવટ જે છે એની જોગવાઈ જે છે એની અંદર સંઘની ભૂમિકા દેશની અંદર એટલે કે ભારત સરકારની ભૂમિકા શું રહેશે એનું એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. મતલબ કે એસસી એસટી સમુદાયના લોકો જે છે એના વિસ્તારની અંદર પ્રોપર ફેસિલિટીઝ મળવી જોઈએ, એમના હિસ્ટોરિકલ કલ્ચરના આધીન ફેસિલિટીઝ મળવી જોઈએ. અચ્છા, એમના ટ્રાઇબલ વિસ્તારના આધીન જે એક્ટ જે છે એમની જે સંસ્કૃતિ જે છે એના પરિવર્તન ન થાય, એના ઇફેક્ટ ન થાય એ માટેના રિગાર્ડિંગ સંઘની ભૂમિકા શું રહેશે એ મિત્રો વધુની અંદર 339 ની અંદર સ્પષ્ટ કર્યું છે. એની સાથે આપણને પણ ખબર છે જો અનુચ્છેદ 339 લખે છે મિત્રો એમાં હું સંઘ બાદ કરી દઉં તો કે આવું થાય કે સમગ્ર ભારતમાં એસસી એસટી ના વિસ્તારનો વહીવટ અંગેની જોગવાઈ. તો તમને ખબર છે કે ભારતના બંધારણના અનુસૂચિ 5 અને 6 ની અંદર બતાવવામાં આવી છે. તમને એ પણ ખ્યાલ છે કે ભાઈ સમગ્ર ભારતની અંદર એસસી એસટી વિસ્તાર ઘોષિત કરવો હોય, નવો જાહેર કરવો હોય તે માત્ર ને માત્ર શક્તિ કોનામાં નિહિત છે તો ભારતના મહામહિમ રાષ્ટ્રપતિની અંદર નિહિત છે. તો કોઈ પણ અનુસૂચિ પ્રશ્ન આ પરીક્ષા વારંવાર પૂછાયેલો નીચેનામાંથી કોઈ પ્રશ્ન ફોર્મેટ આ એક ને એક રિપીટ થાય. નીચેનામાંથી કોણ ભારતમાં અનુસૂચિત જાતિ જનજાતિના વિસ્તારો જાહેર કરી શકે છે? જવાબની અંદર લખેલું સંસદ, ઓપ્શનની અંદર લખેલું રાષ્ટ્રપતિ, ઓપ્શનમાં લખેલું વડાપ્રધાન, ઓપ્શનમાં લખેલું કે જે તે રાજ્યની વિધાનમંડળ. તો આપણો જવાબ શું આવશે? માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ મિત્રનો જવાબ આવશે. તો બેઝિક વસ્તુ પણ આપણે સમજવાની થાય. બધી જ વસ્તુ હું વળી એક વખત રિપીટ કરું છું, બિલકુલ સિમ્પલ છે. 338 બિલકુલ મગજનો ફિક્સ અનુસૂચિત જાતિ, 338 એ અનુસૂચિત જનજાતિ, 338 બી એનસીબીસી આયોગ. એના પછી આપણે જોઈએ તો 333 રાજ્ય વિધાનમંડળની અંદર એક એંગ્લો ઇન્ડિયન, 332 રાજ્ય વિધાનમંડળની અંદર એસસી એસટી, એના પછી 331 લોકસભામાં એંગ્લો ઇન્ડિયન બે પ્રતિનિધિત્વ અને 330 પ્રમાણે લોકસભાની અંદર એસસી એસટી બેઠકો આવશે. અહીંયા જે પ્રતિનિધિત્વ ખાસ આપવામાં આવ્યું છે એને હટાવવા માટેની જોગવાઈ 334 પ્રમાણે કરવામાં આવી છે. 340 માં શું કીધું? પછાત વર્ગોની સમયાંતરે સમીક્ષા કરવા માટે એક આયોગનું ગઠન કરવામાં આવશે. 339 શું કહે છે? સમગ્ર ભારતની અંદર એસટી એસટી સંબંધિત વિસ્તારો જે છે એની એ વિસ્તારના વહીવટ અંગેની જોગવાઈ માટે સંઘની ભૂમિકા શું રહેશે એની અંદર સ્પષ્ટ કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં એસસી એસટી વિસ્તારો કોણ ઘોષિત કરી શકે? રાષ્ટ્રપતિ ઘોષિત કરી શકે. અને સમગ્ર ભારતની અંદર એસસી એસટી ના વિસ્તારો અંગેની જોગવાઈ કે છે તો જવાબ આવશે અનુસૂચિ 5 જવાબ આવશે. અને સમગ્ર ભારત ના કે મતલબ શું થાય? આખું ભારત નથી કહેતો, મતલબ ભારતનો અમુક ભાગ થાય, ભારતનો અમુક વિસ્તાર થાય, ભારતના અમુક રાજ્યો થાય. અમુક એટલે ભારતના 4 રાજ્યોની વાત કરી છે અને એ 4 રાજ્યો કયા છે? એક છે આસામ, ત્રિપુરા, મેઘાલય,
અને મિઝોરમ. તો બંધારણની જે બંધારણની જે અનુસૂચિઓ 12 અનુસૂચિઓ છે એ પૈકી 6થા નંબરની અનુસૂચિ જે છે એસસી એસટી વિસ્તારની પ્રદર્શિત કરે છે, પણ અમુક રાજ્યો પૂછે તો જવાબ થઈ જશે 6. પીઆઈ જે પહેલી વખત ગુજરાતના ઇતિહાસની અંદર પીઆઈ ની એક્ઝામ લેવાઈ હતી ક્લાસ 2 ની અંદર, એની અંદર પણ પ્રશ્ન પૂછે તો બિલકુલ સિમ્પલ પ્રશ્ન હતો. પ્રશ્ન કંઈક આ જ હતો કે ભારતના બંધારણની અનુસૂચિ 5 અને 6 નીચેના પૈકી કઈ બાબતને લાગુ પડે તો જવાબ શું આવે? એસસી એસટી. પણ સંપૂર્ણ ભારત કહેશે જવાબ થઈ જશે અનુસૂચિ 5. ભારતનો અમુક વિસ્તાર, ભારતના ચોક્કસ રાજ્યો, ભારતનો અમુક પ્રદેશ કહેશે તો એની માટે 4 રાજ્યો કીધા છે. 4 રાજ્યો કયા છે? આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ. તો અહીંયા યાદ રાખજો, આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ ભારતના નોર્થ ઈસ્ટના રાજ્યો છે. એટલે આની અંદર મિત્રો વારંવાર જે પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન આમાંથી પણ પૂછાય છે કે ભારતના બંધારણની 6ઠી અનુસૂચિના અંદર કયા રાજ્યનો સમાવેશ નથી થતો, તો ખાસ રાજ્યો યાદ રાખજો, આસામ આવશે, ત્રિપુરા આવશે, મેઘાલય આવશે અને મિઝોરમ આવશે. મિત્રો આની અંદર મણિપુર તમે ટ્વિસ્ટ કરવા માટેનું છે, પણ મણિપુર બિલકુલ નહીં આવે. તમે નામથી વિચારો, મણિપુર એકદમ સિંગલ નામ છે, બરાબર? મણિપુર, તો મણિપુરને આપણે બાદ કરી દઈએ. હવે મગજમાં ક્લિયર થઈ છે ત્યાં મેઘાલય અને મિઝોરમ આવશે. તો મિત્રો આ હતા ભાગ નંબર 16 ના મહત્વના અનુચ્છેદો હતા. હું આશા રાખું કે તમે આ વિડિયો જે છે ઓકે એની અંદર જે પણ કંઈ મેં તમને પીરસ્યું છે એને તમે સમજવાનો પ્રયત્ન કરશો, અને છતાં પણ કોઈ આ સેશનને લગતા, આ ભાગને લગતા કોઈ ક્વેરી રહી ગઈ હોય તો મને કોમેન્ટ સેશનની અંદર કોમેન્ટ કરજો, અને હું ચોક્કસ પ્રત્યુત્તર આપીશ. મળી એક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.